પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ અને મોરબી એસપી શ્રીની સૂચનાથી મોરબી એસઓજી અને વાંકાનેર પોલીસ સંયુક્ત ઓપરેશનમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર ખનન થતું હોય તો તે પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં વાંકાનેરના સત્તાપર ગામથી અદેપર તરફ જતા રસ્તા ઉપર શક્તિધાર દલદલિયા મોકળા પાસે રામાપીરની ટેકરી પાસે રમેશભાઈ ગોધરદાસ ખોજરેજી નામનો ઈસમ જે પોતે રહેવાસી રાજકોટનો છે, પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવ રાખી અને એક્સપ્લોઝિવના જથ્થાથી ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા અને એક્સપ્લોઝિવ કરવાની તૈયારીમાં હતા એવી બાતમી મળતા તાત્કાલિક વાંકાનેર પોલીસ તથા મોરબી એસઓજીએ ત્યાં રેડ કરતા ત્યાં હાજર એક ઈસમ મળી આવેલ અને સાથે એક્સપ્લોઝિવના ખાડા મળી આવેલ, જેમાં અલગ અલગ જગ્યાએ એક્સપ્લોઝિવ બિછાવેલા હતા। એમાં કુલ જિલેટિનની સ્ટીક જે એક્સપ્લોઝિવ માટે વપરાય એવી 475 મળી, જેની કિંમત 1 લાખ જેવી ગણી શકાય અને સાથે ઇલેક્ટ્રોનિક ડેટોનેટર જે કુલ 75 મળી આવેલ અને અમુક જે ખાડામાં અંદર દટાયેલા જે જિલેટિન હતા જે તૈયાર એક્સપ્લોઝિવ કરવા માટે તૈયાર કહેવાય એવા પણ મળી આવેલ, જેથી આ અંગે બીએનએસની કલમ 288, 110 તથા એક્સપ્લોઝિવ એક્ટ મુજબ આમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લોકોની જાનની જોખમ થાય તે રીતે આ કાર્યવાહી કરી રહેલો હોય ત્યાં હાજર મળી આવેલ ઈસમ રમેશ ગોરધનદાસ ખોજરેજીને અટક કરવામાં આવેલ છે।